મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા, પરંતુ હજી સુધી મારે કોઈ સંતાન ન હતું. અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી, પણ કોઈ પરિણામ ન આવ્યું. એક દિવસ અચાનક મારી બેનને ફોન આવ્યો. મારી મોટી બેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે. 4-5 દિવસ પછી સંજય મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો. તેના આવવાથી મને ઘર સારું લાગવા લાગ્યું. તે ખૂબ જ સારો છોકરો હતો. તે મારું બધું ધ્યાન રાખવા. જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ હતી, ત્યારે તે મને કહેતો, "માસી, તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી. તમે આરામ કરો." અને તે ઘરનું બધું કામ કરી લેતો. સંજય રોજ મને સાંજે ચોકલેટવાળું દૂધ બનાવીને આપતો. ત્યારે હું દૂધ પીને તરત જ સૂઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી. હું તેને કહેતી કે, "સંજય, તું ખૂબ જ સારું દૂધ બનાવો છો અને તારું દૂધ પીધા પછી મને ખૂબ જ સારી નીંદર આવે છે." મારી વાત સાંભળીને તે હસતો અને કહેતો, "માસી, આ મારા હાથનો જાદુ છે." ત્યારે હું એને કહેતી, "સંજય, જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ." અને પછી અમે બંને હસવા લાગ્યા. અમે બંને ખૂબ જ વાતો કરતા. સંજય પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળવી અને ખૂબ જ હસતી. તે મને કહેતો, "માસી, તમે માસી કરતાં મને દોસ્ત વધારે લાગો છો." એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો લાગ્યો. સંજય ઘરે નહોતો એટલે મારે એકલા જ દવાખાને જવું પડ્યું અને ડૉક્ટર પાસે જઈને જે વાત મને જાણવામાં આવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને કાંઈ સમજાતું નહોતું કે આમ કેમ થયું. ડૉક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો. ડૉક્ટરના મોઢેથી આવી વાત સાંભળીને હું ચકિત થઈ ગઈ. હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું. મેં ડૉક્ટરને કહ્યું, "મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ છે. હું પ્રેગ્નન્ટ કઈ રીતે થઈ શકું?" ડૉક્ટરે મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું, "તમે આ માટે જ ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નન્ટ થઈ ગયા છો તો ભગવાનનો આભાર માનવાના બદલે પરેશાન શા માટે થઈ રહ્યા છો?" રિપોર્ટ જોઈને હું વિચારમાં પડી ગઈ. મને ખબર નહોતી કે મારા લગ્ન પછી મારી માટે આવું તોફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ. મારી આંખોમાં આંસુ હતા અને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે. સંજયની સિવાય અત્યારે ઘરમાં બીજું કોઈ નહોતું. તો પછી હું પ્રેગ્નન્ટ કઈ રીતે થઈ? મને શક સંજય ઉપર થઈ રહ્યો હતો, પરંતુ મારું મન માનવા તૈયાર નહોતું, કારણ કે સંજય મારી સાથે આવું કરી શકે એવું કેમ વિચારી શકું? તે મારી સગી બહેનનો છોકરો હતો, પણ હકીકત મારી સામે હતી. હું ઘરે પહોંચી, સંજય પણ ઘરે આવી ગયો હતો. મેં દરવાજો ખોલ્યો. સંજયે મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું, "માસી, તમે ક્યાં જતા રહ્યા હતા? હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો." હું ઘરની અંદર આવ્યો તો તે મારી પાછળ પાછો આવવા લાગ્યો. તેણે મને પાણી અને ચા વિશે પૂછ્યું. મેં તેની વાતનો જવાબ ન આપ્યો. તે મને હવે બિલકુલ ગમતો ન હતો અને તેની સાથે નફરત થવા લાગી હતી. સંજયે કહ્યું, "માસી, તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા?" મેં કહ્યું, "મારે કાંઈ નથી જોતું. મારી તબિયત ઠીક નથી. મને એકલી છોડી દે." અને હું મારા રૂમમાં જતી રહી. મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટની અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી. સંજય મારી સગી બહેનનો છોકરો હતો. હું તેની વિશે આવું વિચારી પણ નહોતી શકતી. જ્યારે સંજયની માના લગ્ન થયા ત્યારે મારી ઉંમર લગભગ 4 વર્ષની હતી અને જ્યારે સંજયનો જન્મ થયો ત્યારે હું 6 વર્ષની હતી અને મારી બહેનના સંસ્કાર વિશે બિલકુલ ખબર નહોતી. તે પોતાના છોકરાને આવા સંસ્કાર ના આપી શકે. પરંતુ રિપોર્ટ મારી સામે હતા એટલે બધો શક સંજય ઉપર જતો હતો. વિચારતા વિચારતા રડવા લાગી, કારણ કે બધા સંબંધો મતલબ ના હોય છે.
અને આવા કામની અંદર કોઈને કાંઈ પણ નજર નથી આવતું. તે પછી માસી હોય કે મા કે ભલે સગી બહેન, હું બસ રડી પડી હતી અને મને કાંઈ સમજાતું નહોતું આવતું. મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન સાથે ઘરે આવતો તો તે મારી ગોદમાં આવી જતો. હું વિચારી રહી હતી ત્યાં જ સંજય મારો દરવાજો ઉપર ટકોર કરી અને અંદર આવ્યો. મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું. તે મારી સામે ચોકલેટવાળું દૂધ બનાવીને લાવ્યો હતો. તે સાવ નોર્મલ હતો. તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો. જ્યારે તે મારા પલંગ ઉપર બેઠો ત્યારે હું ડરી ગઈ. તેણે દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો. મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો અને સખ્ત અવાજમાં કહ્યું, મારી તબિયત સારી નથી. તું અહીંયાથી બહાર જા. મને આરામ કરવા દે. મારી વાત સાંભળીને તે થોડો ડરી ગયો અને તેણે કહ્યું, માસી તમે શું કહો છો? તેની વાત સાંભળીને મને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. હું વિચારવા લાગી કે આટલું મોટું પાપ કરીને તે મારી સાથે કેવા ડ્રામા કરી રહ્યો છે. અત્યારે જ મારો રિપોર્ટ તેને મોઢા ઉપર મારું અને 2 થપ્પડ પણ મારી દઉં. પરંતુ હું આવું નહોતો કરી શકતી કારણ કે મારે તેને રંગે હાથે પકડવો હતો. મેં મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને મેં તેને કહ્યું, હું સૂવા માંગુ છું. મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો અને જતા જતા તેણે કહ્યું, સારું, પણ દૂધ જરૂર પી લેજો. તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે. આટલું કહીને તે બહાર જતો રહ્યો. પણ તે જાણવા માંગતી હતી કે દૂધ પીધા પછી તમારી સાથે શું કરવા માંગે છે. મેં દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ. હું ફક્ત સૂવાનું નાટક કરી રહી હતી. હું તેની રાહ જોઈ રહી હતી કે સંજય ક્યારે મારા રૂમમાં આવે. આમ ને આમ 2 કલાક જતા રહ્યા. તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નીંદર આવવા લાગી. મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે આજે તે નહીં આવે. હવે હું સાવચેત થઈ ગઈ હતી. હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માંગતી નહોતી. જ્યારે હું સવારે જાગી ત્યારે હું સંજયને કહી દઈશ કે તું તારી માટે બીજી જગ્યા ગોતી લે. આમ વિચારતા વિચારતા મને નીંદર આવી ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું. મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો. સામે સંજય હતો. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે મને કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી લોક કર્યો. હું વિચારતી હતી કે તેને ગુસ્સો શા માટે આવી રહ્યો છે કે મેં તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેની પૂરી મનની ઈચ્છા પૂરી નથી થઈ. મેં તેને કહ્યું, તું મને આવું કહેવા વાળો કોણ છો? તે થોડો હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો, માસી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે મને તમારી ચિંતા હતી. એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું, તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહે છે. જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે. હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી અને થોડા વખત પછી એવું થયું જેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે મારા પતિ વિક્રમ વિદેશથી પાછા આવ્યા હતા. તેણે આવીને મને ગળે લગાડી લીધી અને મને કહેવા લાગ્યું, મારું સરપ્રાઈઝ તને કેવું લાગ્યું? હું તેને ભેટીને રડવા લાગી અને વિચારવા લાગી કે હવે આ બધાનું શું થશે. તેણે મને કહ્યું, તું શા માટે રડી રહી છે? હવે તો હું આવી ગયો છું અને હવે હું 1 મહિનો અહીંયા રહેવાનો છું. મને છુટ્ટી મળી ગઈ છે અને મેં તને બતાવ્યું નહોતું કારણ કે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મેં પોતાનું દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી. જમવાનું બનાવ્યું અને પછી સંજય પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો અને હું અને વિક્રમ મારા રૂમમાં જતા રહ્યા. વિક્રમ ખૂબ જ થાકી ગયો હતો. તેણે થોડીવાર મારી સાથે વાતો કરી
અને પછી સૂઈ ગયો. મને આખી રાત નીંદર ન આવી. હું વિચારી રહી હતી કે હવે શું કરવું. જો મારા પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે. આમ વિચારતા વિચારતા ક્યારે સવાર થઈ ગઈ મને ખબર જ ન પડી. હજી પણ મારા પતિ સૂઈ રહ્યા હતા. હું બહાર આવીને જોયું તો સંજય ચા બનાવી રહ્યો હતો. તે મારી પાસે આવ્યો અને હસતા હસતા બોલ્યો, માસી, ચા પી લ્યો. મેં તેને ગુસ્સામાં કહ્યું, તું હજી કેટલા ખેલ કરીશ? તું માણસ છો કે બીજું કાંઈ? અને તું આવું બધું ક્યાંથી શીખ્યો છે? તને શરમ નથી આવતી? તું મને માસી કહે છે અને બીજી બાજુ હું આ બધું વિચારીને પાગલ થઈ ગઈ છું. હું વિચાર્યા વગર તેને કહી રહી હતી. તે મને એક નજરે જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, માસી, તમે શું કહો છો? મને બિલકુલ સમજાતું નથી. મેં શું કર્યું છે તમે મારી સાથે આ રીતે વાત કરો છો? મેં તેની સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ. મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા. મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સંજયની પાસે આવી. સંજય હજી પણ ત્યાં જ ઊભો હતો અને મેં ગુસ્સેથી રિપોર્ટ સંજયના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું, આ વાંચી લે અને તારું મોઢું લઈને અહીંથી જતો રહે. તેણે રિપોર્ટ નીચેથી પોતાના હાથમાં લીધો અને વાંચી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કંઈ બોલે તે પહેલાં મારા પતિ વિક્રમ બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા. વિક્રમને રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવ્યા અને હું નીચે પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિક્રમ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો. સંજય, મારો ભાણો, પણ ત્યાં જ હતો. વિક્રમને જોઈને હું ડરવા લાગી અને કહેવા લાગી, વિક્રમ, આમાં મારો કોઈ વાંક નથી. સંજય મને દૂધ નીંદરની ટીકડીઓ આપીને સુવડાવી દેતો હતો. મહેરબાની કરીને મને છોડી નહીં દેતા. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી. વિક્રમ મારી પાસે આવ્યો અને મને ગળે લગાડી અને કહ્યું, તું ચિંતા ના કર, હું તને ક્યારેય નહીં છોડું. મેં બધા ટેસ્ટ ફરીવાર કરાવ્યા છે અને તું પ્રેગ્નન્ટ નથી. તારો રિપોર્ટ બીજાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો. આમાં તારો પણ વાંક નથી અને સંજયનો પણ વાંક નથી. અને સંજયે પણ તારી સાથે કોઈ ખરાબ કામ કર્યું નથી. મારી નજર સંજય ઉપર પડી તો તે રડી રહ્યો હતો. તે મારી પાસે આવ્યો અને કહ્યું, માસી, તમે આવું કેમ વિચારી લીધું કે હું તમારી સાથે ખોટું કરી શકું? તમે મારી માં જેવા છો. મેં તમારામાં મારી માં અને મારી માં ક્યારેય ફરક નથી જોયો. મેં હજી સુધી કોઈ પણ છોકરીને નજરથી જોઈ નથી. તે રડી રહ્યો હતો. ડૉક્ટર અને નર્સની લાપરવાહીથી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયું હતા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી?